હલો હવે ભક્તજનો ખાસ અમારી વિનંતી, અમે તો મહેમાન થઈને આવ્યા છીએ, તો તમે અહીંયા આવીને એક શોભા વધારી સભે કુલદેવીના ભાગ રામાપીરનો ભાગ વ્યક્તિઓનો ભાગ અને એમાં તમારા જેવા ભક્તજનો આજે આપી અને આજે આરતીનો લાવો લે એમાં કેતનભાઈ તરફથી એક માતાજી સચ્ચામાનો લોકેટ જેને આરતી લાગશે અને આપવામાં આવશે સોનાનો, અને બીજું રામાપીરની જેનો લાગશે એને સોનાનો રામાપીનો આ લોકેટ આપવામાં આવશે. તો સર્વે ભક્તજનો જે પણ તમે લોકો નંબર લીધા છે એ સમાન રાખજો, અને જ્યારે આરતીનો સમય આવે જે લોકો નંબર લાગે ત્યાં બોલવામાં આવશે. અને એના ઉપરાંત 5 થી 7 બીજા ઇનામ રાખવામાં આવેલ છે. તો કોઈ પણ ઉતાવળ કરી અને જાતા નહીં, તમારા કૂપન સંભાળી રાખજો. હા ભાઈ, આવે આ ખાલી વચ્ચે એમ્પ્લીફાયર એક ઉડી ગયું એટલે એને બદલ્યું, ચેન્જ કર્યું. હા, આમાં જીવનમાં નક્કી નથી ક્યારે ઉડી જાય એમ્પ્લીફાયરો. હા, પણ સમજદાર વર્ગ જયારે બેઠો હોય ત્યારે બોલવાની મજા આવે. અને આજ ઓછા સમયની અંદર અમારે તમામ કલાકારને રજૂ કરવાના છે. તો એક એક કલાકારને એક એક રાત ટૂંકી પડે એવા કલાકારો આ સ્ટેજ પર બિરાજમાન છે. તો મારે જે કલાકારને હવે રજૂ કરવા છે, જેને સર સમ્રાટની કહીએ તો પણ ચાલે એવા કોકિલ કંઠી, કારણ કાગા કિનકા લેતા હૈ કોयल किनको देत, मधुरी बानी बोल के सबका मन हरी लेत, कागा किनका लेत है कोयल किनको देत. બાપા આજ એવી મીઠી વાણી જેના કંઠની માલિકોર છે, એવી એક કોયલ ઉડતી ઉડતી આજ એમ કહેવાય કે ચાંદની પરિવારને આંગણે આવી છે. તો એ કોયલને વિનંતી કરીએ, મૌલિકા દવેને વિનંતી કરીએ કે આવો બેન, ડાયરો મોજમાં છે. આજ બહેનો ગમે તેમ હોય, બહેનો માંથી કઈ તાળી નથી પડતી, દાદ નથી મળતી, કાંઈ આજ બહેનો દિશા અવળી પડી છે કે કઈ ખબર નથી પડતી. હા, કાલે મેં કીધું ને, તમે આપ તો સર્વે શક્તિ છો અને શક્તિ વગર જીવી ના શકાય માણસ. હા, આપ તો શક્તિ છો, આ બધી સહન શક્તિ છે. એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં ખખડતા રહેજો. મૌલિકાબેન ને વિનંતી કરું કે આવો બેન, ડાયરો મોજમાં છે. તો એકવાર જોરદાર તાળીથી વધાવી દો બેન શ્રી મૌલિકા દવે. આ
સમય થઈ ગયો છે. અને બીજી વાત, હું કાયમ માટે એક વાત કરું છું કે કોઈ પણ જગ્યાએ તમે પ્રવાસમાં જાઓ અને એમાં ભેગી ભક્તિ ભળી જાય ને તેને જાત્રા કહેવાય. કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં જાઓ ભેગી ભક્તિ ભળી જાય અને જાત્રા કહેવાય. અને કોઈ પણ અનાજ રાંધેલું હોય એમાં ભક્તિ ભળી જાય એને પ્રસાદ કહેવાય. આજે આ રસોડાની અંદર જે કંઈ આપણે જમી રહ્યા છે એ ભોજન નથી પણ માતાજીનો પ્રસાદ છે. અને પ્રસાદ જો એઠો મુકાય ને તો એમાં પાપ આપણને લાગે છે બાપ. માટે ધ્યાન રાખજો, થાળીમાં જેટલો પ્રસાદ આરોગવો હોય એટલો જ લેજો, ખોટો બગડે નહીં, પ્રસાદનો અપમાન ન થાય એ ધ્યાન રાખજો. અને હવે આરતીનો સમય થઈ ગયો છે તો આરતી વાહ ભાઈ ભાઈ, મુંબઈથી પધારે શ્રી ડોક્ટર અશોકભાઈ મારુને વિનંતી, બે શબ્દ વધારે નહીં. ભાઈ ભાઈ થોડે કળાએ ખુલી છે અને અહીંયા આજો ચાંદની પરિવાર. આનો કઈ કેવું સામ્ય છે. એક બાજુ મણિનગરમાં મોદી સાહેબની સભા ભરાણી છે, બીજી બાજુ મણિનગરમાં અહીંયા રામાપીરની આરતીનો મેળો ભરાણો છે. વાહ, આ બધું પ્રફુલભાઈ, આ તમારા લીધે મને બોલતા આવડી ગયું આજે. ખરેખર આટલો સરસ મેળાઓ અમે ઘણા વર્ષોથી રામદેવપીરની પેઢી મુંબઈમાં ઉજવીએ છીએ. બાપાના સંગાથે અમે એકદમ રંગાયેલા છીએ. અને આજે બહારગામમાં અને એ બી અમદાવાદની અંદર આટલી ભવ્ય સરસ રીતે જે આજે પેઢી ઉજવાણી છે તે બદલ હું ખરેખર ચેતનભાઈ તમને ખરેખર હાર્દિક અભિનંદન છે. અને વર્ષો વર્ષ અહીંયા આવી રીતે જ કોઈને કોઈ રીતે બી પેઢી ઉજવાય તેવી અમારી તમને આશીર્વાદ છે. બીજું કે ખરેખર આજે મજા જ આવી છે. અને આ પ્રફુલભાઈએ જે પ્રમાણે આખો 2 દિવસથી અહીંયા જે સત્સંગ કર્યો છે તેમને બી આપણે અને એમને આખા સ્ટાફને આપણે સાચે સાચ અનુમોદન કરવું જોઈએ. બીજું બાપા જયંતિભાઈ 2 મિનિટ, બે મિનિટ. We want Happy birthday. Happy birthday. હાલો ડોક્ટર સાહેબ, બહુ સરસ બોલ્યા તમે. આજે મને એમ લાગ્યું કે તમને બી સ્ટેજ પર બેસાડવું જોઈએ, વાંધો નહીં આવે. પ્રફુલભાઈ, હમણાં પ્રફુલભાઈ એક શબ્દ કીધો હતો કે બધાએ પ્રસાદ લઈને જવાનો છે. તો પ્રફુલભાઈને પૂછું છું કે પ્રસાદ એટલે શું? પ્રસાદ કોને કહેવાય છે? પ્રસાદનો મતલબ શું છે? બહુ સાચી વાત કરી. પ્રસાદનો મતલબ જેમાં એક તો પરમાત્મા એનો સાદ રહેલો છે, શાબાશ, એને પ્રસાદ કહેવાય. શાબાશ શાબાશ. સાદ કેતા અવાજ, પ્ર કેતા પ્રભુ, પ્રભુનો સાદ, પ્રભુનો અવાજ
એની અંદર આવે એને પ્રસાદ કહેવાય બાપ. અને ખરેખર આવા માણસ જ્યારે હોય, કચ્છ ધરાની એક જ વાત વચ્ચે માફ કરજો, એક જ વાત કરું છું. તમારે વધારે જ બોલવાનું છે. મસ્કત ની અંદર જ્યારે અમે ગયા, મસ્કતમાં કાર્યક્રમ કરવા ગયા અને ત્યાં જે વિરલાને જોયો ને, અમને એમ થઈ ગયું કે વાહ કચ્છ ધરા, વંદન તને કરવો પડે. માંડવીના ખીમજી રામદાસ, વિચાર કરજો, જે આખું મસ્કત, આખા મસ્કતના રાજા કહી શકાય. મસ્કતના જે રાજા છે ઈ અત્યારે એના દીકરાને પૂછીને પાણી પીવે છે. અનિલભાઈ અને કાનનભાઈ, અનિલભાઈ અને કાનનભાઈને પૂછીને પાણી પીવે ત્યાંનો રાજા. તો ભલા માણસ આ કચ્છ ધરાની કઈ ખમીરાઈ હશે ભલા માણસ, બાકી એ સિવાય ના બની શકે. હે ઈ ધરતી અને ત્યાંના માણસ જયારે બેઠા હોય પછી બોલવા કઈ બાકી ન હોય બાપ. જય હો. અરે પ્રભુ ભાઈ એટલે પ્રસાદનો મતલબ એને પરફેક્ટ જવાબ આપ્યો છે. પ્રસાદને તમે ધ્યાનથી જુઓ તો પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, દ એટલે દર્શન. મેં પ્રભુના સાક્ષાત દર્શન કર્યા છે અને તમને મોટું મીઠું કરાવું છું, એને પ્રસાદ કહેવાય છે. વાહ, ધન્યવાદ. અને એટલે જ કહે છે કે જીવન જીવવું સહેલું નથી. જીવન જીવવું સહેલું નથી. શાબાશ. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. વાહ ડોક્ટર સાહેબ છાતીમાં દુખતું નથી અને ડોક્ટર પાસે દોડ્યા નથી. વાહ વાહ. એટલે જ કીધું છે કવિએ કે જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી, પણ મરતા મરતા જો જીવવું પડે તો એવું જીવન મારે જીવવું નથી. વાહ. આખી જિંદગી આવી ભક્તિમાં પસાર કરશો તો તમારું જીવન ધન્ય બની જશે. અને એટલે જ કીધું છે, સવારના તમે કૂતરાને રોટલા ખવડાવો, પ્રસાદ ખવડાવો, ગરીબને ધાબળા ઓઢાડો અને પાછા ધંધે લાગ્યા નથી અને પાપો કરવાના ચાલુ નથી કર્યા. એટલે જ કીધું છે, પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મો મારે કરવા નથી. માનવ થઈને જન્મ લીધો છે, દાનવ થઈને મરવું નથી. મારે જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. ભાઈ આજે સૌથી પહેલા તો અમારા ગુરુ શાંતિભાઈ કેનિયા, સાચે કહું છું કે એમના સત્સંગમાં આવનારો માણસ કદી દુખી થતો નથી. કારણ કે ભગવાનના સાક્ષાત જો દર્શન કરવા હોય તો પેલા એના સત્સંગમાં આવો. કારણ કે પ્રભુને ઓળખવો પડે છે. માણસને ગોતવા માટે પેલા પોતે માણસ બનવું પડે છે. અને એટલે જ કહું છું કે આવી સારી ભક્તિ જો શાંતિભાઈ પાસે શીખીએ તો એમાં કોઈ બે મત નથી કે રામો ધણી તમારા ઉપર ચાર હાથ રાખશે અને દુઃખ શું ચીજ છે એમની તમને કોઈ ખબર નહીં પડે. આજ બી હું દાવા સાથે કહું છું કે ચેતનભાઈ હરેક બીજની અંદર મુંબઈ પધારે છે. હરેક બીજની અંદર અમે એકવાર અમદાવાદ આવ્યા તો થાકી ગયા છે કે અરે બાપરે અમદાવાદ જવાનું છે, પાછું ક્યારે જશે. વાહ. અને હર બીજના અહીંયા મુંબઈ આવે છે. રામા ધણી પ્રત્યે કેટલો પ્રેમ છે વિચાર કરી લો. અને એનાથી વિશેષ તો પ્રેમ કરે છે અમારા ગુરુ. મહિનામાં એક વાર રણુજા ધામ જાય છે. રણુજા ધામમાં જઈને રામાધણી પાસે માંગે છે. આપણે તો પોતાના માટે માંગીએ છીએ, ઈ બધા ભક્તો માટે માંગે છે. ધન્યને પાત્રો ઈ છે, સાચો ભગવાન ઈ છે જે બીજા માટે માંગે. મનુષ્ય તો સ્વાર્થી છે જે પોતાના માટે જ માંગે છે. સાહેબ આવા સંત પુરુષને ધન્ય ધન્ય કહેવાનું મન થાય છે. અને હું પોતે આજે ગમનથી કહું છું કે આ મારા ગુરુ છે અને મને જન્મો જન્મ આવા જ ગુરુ મળે, આવા જ ગુરુ મળે, આવા જ ગુરુ મળે. વાહ વાહ. કારણ ગુરુ બે જ અક્ષર છે. બે અક્ષરની અંદર દુનિયા સમાયેલી સાહેબ. શાબાશ. બે અક્ષર પ્રભુ, એના બે અક્ષર શિવ, બે અક્ષર જીવ, બે અક્ષર દેહ, બે અક્ષર. દેહમાં તમે જોઈ લો નર, બે અક્ષર, નારી, બે અક્ષર. હવે દેહમાં નજર નાખો તો વાળ, બે અક્ષર. કેવા તો કે કાળા, બે અક્ષર. ધોળા, બે અક્ષર. ભૂરા, બે અક્ષર. આ માથામાં કદાચ બ્રાહ્મણો લાંબી રાખે શું તો કે ચોટી, બે અક્ષર. કાઢી નાખો તો શું કે ટાલ,
બે અક્ષર, ટકો બે અક્ષર, મુંડો બે અક્ષર, એનાથી નીચે આવો, વાલ બે અક્ષર, નેણ બે અક્ષર, આંખ બે અક્ષર, કરે શું તો કે રોવે બે અક્ષર, જોવે બે અક્ષર, નીકળે શું તો કે આંસુ બે અક્ષર, નાક બે અક્ષર, ગાલ બે અક્ષર, કાન બે અક્ષર, કાનમાંથી નીકળે શું તો કે મેલ બે અક્ષર, મોઢું બે અક્ષર, અંદરની એસેસરી ગણો, દાંત બે અક્ષર, જીભ બે અક્ષર, દાઢી બે અક્ષર, ગળું બે અક્ષર, કંઠ બે અક્ષર, ડોક બે અક્ષર, ખભો બે અક્ષર, હાથ બે અક્ષર, કોણી બે અક્ષર, પગ બે અક્ષર, પગથી લઈને નખ સુધી તમે લઈ લો એ બે અક્ષર આવે. એટલું જ નહીં, અરે ખાલી શરીરમાં નહીં સાહેબ, તમને બીજે બતાવું, ઝાડમાં નજર નાખો, ઝાડ બે અક્ષર, થડ બે અક્ષર, દિલ બે અક્ષર, પણ ઝાડની વાત કરું છું, ઝાડ બે અક્ષર, થડ બે અક્ષર, ડાળી બે અક્ષર, પાન બે અક્ષર, ફળ બે અક્ષર, ફૂલ બે અક્ષર, મોર બે અક્ષર, મૂળ બે અક્ષર, આભ બે અક્ષર, જરા બે અક્ષર, વાયુ બે અક્ષર, પાણી બે અક્ષર, આગ બે અક્ષર, વાણી બે અક્ષર, અને તમને મને આવા મળ્યા છે એને કહેવાય ગુરુ, એનાય બે અક્ષર બોલાવા. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. તો આપણે ચેતનભાઈનો અમે ટોટલ મુંબઈ વાસીઓ સાચા મનથી આભાર માનીએ છીએ કે આવો સંપૂર્ણ આયોજન કરી અમને અહીં મુંબઈ થી અમદાવાદ બોલાવ્યા અને આવા સરસ મજાના ડાયરામાં અમારી સાથે જે સત્સંગ કરાવ્યો છે એનો મેન આધાર તો ચેતનભાઈ છે. આજે ચેતનના ટોટલ સહપરિવારનો અમે આભાર માનીએ છીએ. અને એકવાર હું ગુરુને બોલાવું છું કે ગુરુ માતાજીને અમે કહીએ છીએ, ભીમડાબેન 2 મિનિટ આવી જાઓ, ભીમડાબેન 2 મિનિટ માટે આવી જાઓ. ખાલી ગુરુ નથી, ગુરુની સાથે ગુરુ માતા બી છે. અમને તો માના બી આશીર્વાદ મળે છે અને રામાપીરના બી આશીર્વાદ મળે છે. બસ હંમેશા આવા આશીર્વાદ મળતા રહે, એમની શક્તિ હંમેશા વધતી રહે, હંમેશા સારા કર્મો કરતા રહે. અને રેણુજા ધામની અંદર 101 વાર નહીં 151મી જાત્રા કરે એવા આપણે સૌ ભેગા થઈને આજે આશીર્વાદ આપીએ. બોલો રામાપીર કી જય. શાબાશ, શાબાશ, ધન્યવાદ. 12 બીજનો ધણી, જગત એમ કહે છે કે 12 બીજનો ધણી, બાપ 12 બીજનો નહીં પણ બીજક 12નો ધણી, હે બીજ 12નો ધણી, એવો રામો ધણી. અને એ જ્યાં જ્યાં બોલવાનું હોય, હે તો ખરેખર સુખદેવભાઈ, હા હા, અને ખરેખર આજે ગુરુજી અહીંયા જયારે અહીંયા ઉપસ્થિત છે, પાછી એમની નિર્મળતા એટલી છે. ગુરુ આવા નિર્મળ હોય ને એની જ મજા આવે. હા, અમુક તો તમે જોજો, સંત, મહંત, સાધુ અને બાવા, આમાં તફાવત છે. હા, સમાજને સુધારે એ સંત, સમાજને સુધારે એ સંત. સાધુ શબ્દને તમે ઊંધો કરો, ધૂસા થાય. ગમે એવી ટાઢ પડે, ધૂસામાં જતા રહ્યો, તમને હૂંફ મળે. એમ સાધુની પાસે જતા રહ્યો, તમને હૂંફ મળે. હૂંફ આપે એનું નામ સાધુ. ગુરુ કોને કહેવાય? ગુ નામ અજ્ઞાનતા, રૂ નામ પ્રકાશ. અજ્ઞાનતા રૂપી અંધારાની અંદરથી તમને જ્ઞાન રૂપી પ્રકાશ બતાવે, એને આવા ગુરુ કહી શકાય. ભલા માણસ, હે એવા. અને એમનું નામે એવું છે, શાંતિ. હા, શાંતિ. ખાલી એક શબ્દ બોલો ને ત્યાં શાંતિ થઈ જાય. હા, શાંતિ પમાડે એને સંત કહીએ બાપ. અને ઈ ગુરુ કહેવાય. બાકી બાવા કોને કહેવાય એ તમને કહું. હા, જગતને બગાડે ને એની બાવો કહેવાય. હા, આ તો જગતને સુધારવા બેઠા છે. આવા ગુરુ જ્યારે મળ્યા હોય તો ચેતનભાઈને વિનંતી કરું. ચેતનભાઈ, બોલવા તો માંગુ છું પણ આજે અવાજ મને સાથ નથી આપતો. અરે વાહ, આરતી આરતી કોઈ રાખો એક કામ કરી ચેતનભાઈ, આપણે આરતી પછી કાર્યક્રમ ચાલુ રાખીએ. આ એમ કરો કાર્યક્રમ ચાલુ રાખીએ, બરોબર? જય હો. હા,
આપણે લકી નંબર આમે રાખ્યા જ છે. હા વાહ લકી આમે નંબર જવાનું નથી. જય હો લકી નંબરમાં બધા ઇનામો છે ઘણા બધા. આરતી ચાલુ આરતી દરમિયાન પણ આરતીનો પણ લાભ મળશે એના પછી પણ એમ. અને પછી ભલે ગમે એટલા વાગે આવે. હલો એ વાત સાચી કે ગુરુનું સ્થાન તો તમે લોકો જ આપો છો, મેં તો આપે કોણ, પણ મેન તો એક શ્રદ્ધા મારે રામાધણી ઉપર, એક ભગવાન એને માન્યો, એને હું ધણી માન્યો, અને એને શરૂઆત કરી ત્યારે કીધું એ બાલાવાલા હું કાંઈ જાણતો નથી, કોઈ જ્ઞાન નથી, તો તારી તસવીરને જોઈને હું તારા નામની ભક્તિ કરીશ અને એમાં જે શક્તિ આપશે તો હરેક વ્યક્તિઓને રસ્તો બતાવીશ. તો વસ્તુ એક કે એવી લાલચ નહીં આપતો કે કોઈ મને આપે લઈને ખીચામાં નાખે, પણ એ આપશે કે તારે દ્વારે કોઈ પણ આવે તો એ કામ તું પૂરું પાડશે. અને એ 30 વર્ષની ભક્તિ અખના અખંડ, એમાં એક બી બીજ વિજ્ઞાન નહીં. 90મી જાત્રા આવે આગલા મહિને કરું છું, કોઈ ખંડિત નહીં. અને માંગ્યા ઘરમાં જે વસ્તુ જોતી હતી, ઘરમાં બે દીકરીઓ આપી છોકરાને, કીધું તું મારો ધણી હોય તો મારે બીજના છોકરો આવે કે છોકરી આવે તો તું આપ. ત્યારે બંને દીકરીઓ પણ બીજના મેલી, આસો સુદ બીજ, વૈસા સુદ બીજ. વાહ વાહ અને એ વસ્તુ પરંપરા ચાલતા આગળ વધતી ગઈ ગાડી, અને તમારા જેવા ભક્તજનો ભેગા થયા અને મને ગુરુનું સ્થાન આપી દીધું. હવે ગુરુનું સ્થાન આપ્યું છે તો એને મારે કેમ સંભાળવું એ મારું કામ છે. અને ગુરુનું સ્થાન ન સંભાળીશ તો દુનિયા મને તો નહીં કહે પણ મારા ભક્તજનોને કહેશે તારા ગુરુ ગુરુ કરતો હતો આજે શું કરી રહ્યો છે. એટલે રામાધણીને આજે આદેશ આપું, સર્વે કુળદેવીને આદેશ આપું કે ભગવાન આજ જ્યાં બી હો, 4 દિવસ પહેલા મારા ઘોડા અહીંયા આવ્યા રામાપીના, ત્યારે કીધું ઠંડી બહુ છે પણ તારો પરચો બતાવજે કે ત્યારે ઠંડી ન હોવી જોઈએ. અને આજે ખરેખર એ ધણી પરચો બતાવ્યો. મારા ગુરુ, મારા ભગવાન, મારો ધણી, એ મારો નાથ બધી રીતે આ છે, એને હું જોયો નથી. અંતરનો વિશ્વાસ આ ઘોડા ઉપર રાખ્યો છે અને એ મને રસ્તો વધારે છે. અને તમારા જેવા માનવીઓ મને ગુરુનું સ્થાન આપ્યું છે. તો રામાધણીને કહું કે આજે પહેલી પેઢી ચેતનબાઈએ અમદાવાદમાં કરી, 4 મહિના પહેલા વાત કરી, મોઢામાંથી નીકળી ગયું. 23 ડિસેમ્બરના પહેરી કરજે અને જરૂર અમે લોકો કોમર્સે આવી જશું. આજે મારી પૂનમ ત્યાં છે, મારી માં ત્યાં એકલી બેઠી છે અને આજે હું અહીંયા બેઠો. ભાઈ ભાઈ જય હો. તો આ ખરેખર ગુરુનું પદવી આપી છે. જેવી રીતે હમણાં બોલો છો એવી રીતે મને તમે ગુરુ તરીકે ભલે સંભાળો તો પહેલા મારા ધણીનું નામ લેજો, પછી મને ગુરુ કહેજો. વાહ વાહ નહીં તો ગુરુ નહીં કી કહેતા. જય. અને એવી બધાનો પ્રેમ ભાવ રહે. અને રામાપીર મારી ગુરુની ઇજ્જત હંમેશા રાખી હું તમારા આગળથી આશીર્વાદ માંગુ છું. અને એની સાથે ગુરુ એક બી કાંઈ નથી કરતો. અમે તો ભગવાનની અરજી કરીએ છીએ. પ્રફુલભાઈ બધું સમજાવ્યું છે ઘણું, પણ એટલું તો મને બી જ્ઞાન નથી. પણ મારા સાથે મારા વીર આ ઘોડા તૈયાર ઉભા છે. જો આવો, આ બધા પોતાના ધંધા જોઈને આવે. જય હો જય હો. વાહ આ દયાળુ વાહ. મારા મંદિરના હરેક ભક્તજનો અહીંયા મોજૂદ થયા છે. આજે એને બાબાની પેઢી છે, ગુરુનો આદેશ છે, માની પેઢી છે, આપણે જવું છે, પ્રદેશ ગામમાં જવું છે. આહાહા. ભાઈ ભાઈ જય હો જય હો. હું કાંઈ નથી કરતો, કરવા વાળો પેલો મારો ધણી, કરવા વાળી મારી માની શક્તિ અને કરવા વાળા મારા જોડીદાર, પછી હું બધું કરું છું. નામ હું કમાવું છું, મહેનત આ લોકો કરે છે. તો ગુરુનું સ્થાન જરૂર આપ્યો છે, પણ મારે ગુરુ નથી લેવું. એના કરતા તમે ગુરુ ભલે કહો પણ સાચા અંદરથી તમે આશીર્વાદ લો. અને આ અમારા મિત્ર મંડળ હંમેશા મારી વારે રહે એમને પણ તમે લોકો આશીર્વાદ આપજો. અને જ્યાં જ્યાં જરૂર પડે રામાપીના કામની
તો તમને ભગવાને જે આપ્યું છે એમાં પૂરો 7% આપે. વાહ બાકી કાંઈ નથી જોતું. એને કીધું છે રામાધાનીએ કે એ બચ્ચા કાંઈ નથી લઈ આવવાનું, મારક બતાવજે. કોઈ હાલે તો ભલે, ના હાલે તો ભલે, કોઈ તારું ગુણું બોલે તો જોતો નહીં, એને મારે જોવાનું છે, તારે નહીં જોવાનું. અને આજ વર્ષો વીતી ગયા અને મારી એક ઈચ્છા હતી ગયા વર્ષે કે ચેતનભાઈ એક અમદાવાદમાં ફેરી કરો, આપણી માં કરશે, આપણો બાબો કરશે, થોડોક વિચાર કરતા હતા. અને આ વર્ષે ચેતનભાઈએ શક્તિથી ઉપરાંત એમણે ભવ્ય ફેરી કરી. ભાઈ ભાઈ જય હો. અને રામાધણીને આજે કહું છું કે આગલા વર્ષે બી મને ઓર્ડર મળ્યો છે, અગર તારા પર ભરોસો છે તો બીજી પેઢી પણ અમે કરવા અહીંયા પધારી. વાહ બોલે રામાપીર કી જય. અને મારી 100 યાત્રા પૂરી થાય એના બદલે તમે લોકો આશીર્વાદ આપશો. વાહ હવે એક મજાની વાત કે પહેલી તો અમારે તમે લોકો, અમે તો રાખીબેન અને મહેન્દ્રભાઈ મારા જમાઈ, રાખીબેન મારી દીકરી, અને જેને મામા કહો છો, વહેવાયો જેવો સંબંધ નથી, એક વડીલો જેવો સંબંધ એકબીજાનું. તો એક તો ઘણો પ્રેમ છે, છતાં તમે લોકો અમદાવાદના વ્યક્તિઓ આટલું અમારા લોકોને હાજરી આપી અને આ માતાજીના આશીર્વાદ તમે લેવા પધાર્યા છો, એ અમે લોકો ખૂબ માના આશીર્વાદ લઈને તમને આપીએ કે ફરી તમે લોકો આવું પ્રસાદનો આયોજન જોવા પધારો અને માનો બાબાનો આદેશ થાય. અને અમારા લાયન્સ ક્લબના પણ ડૉક્ટર સાહેબ એ ગ્રુપના બી બધા અહીંયા પધાર્યા, અમારી ઇજ્જત કરી. અને મારા જે દોસ્તારો આગળ બેઠા છે એ પણ મારી ઇજ્જત કરી, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને બહેનો અને ભાઈઓ, કોઈને પણ એવી વસ્તુ હોય તો રામાધાની માને અરજી કરજો, તમારું જરૂર સંભાળશે. અને તમારે કાંઈ પણ માનતા તમે કરો, એ પોતે એ કરશે. જેમ અમે 30 વર્ષ કાઢ્યા છે તો તમે એના ભરોસો રાખશો તો જરૂર તમે બી એના તમારું કામ કરશે. અને એક તમને બધાને જ્ઞાન આપું છું કે કાળા કપડાં પહેરીને આવતા નહીં ફેરીમાં, બહેનો 12 વર્ષથી ઉપરની પેન્ટ પહેરીને આવતા નહીં. માની એક શોભા છે, માની ચૂંદડી ઉપર આપણે બધું કરીએ છીએ તો પેન્ટ પહેરીને આવો નહીં. બોમ્બે ગામમાં હર બીજના 1000 માણસોની સંખ્યા છે અને 1000 માણસોને અમે લોકો 1 કલાક માટે પૂરેપૂરો સારી રીતે ઇજ્જતથી રાખીએ છીએ. અને એમાં કોઈ પેન્ટ પહેરીને આવતું નથી, કાળા કપડાં પહેરીને આવવું નથી. અને તમે લોકોને વિનંતી છે કે જ્યારે બીજા આવું જોવા પધારજો કે કેવી રીતે ભક્તિ કરીએ છીએ. તો બીજી વાત, જે લોકો આપણા સમાજના બહારના જે બી વ્યક્તિ આવ્યા હો તો એવો ખ્યાલ કરજો, એ ખાસ મારી વિનંતી. પછી આપની ઈચ્છા એના આગળ કહી નહીં શકતો. અને ખૂબ ખૂબ સર્વે અમદાવાદના વ્યક્તિઓ, ભક્તજનોને, બહેનો, માતાઓ, ભાઈઓ બધાને શાંતિભાઈ કેનિયા તરફથી, મારા ધણી રામાપીર તરફથી, જે કુલદેવીઓ કચ્છની બેઠી છે એમના તરફથી અને ચેતનભાઈ તરફથી તમને આમંત્રણ આપીને પધાર્યા, એમના વતી તમારે ખૂબ ખૂબ આભાર. અને એક તો એક વસ્તુ જોવાની એ છે કે મંદિર તો મારા ઘરમાં મુંબઈમાં પણ છે, આજે મંદિર અહીંયા જોયું તો તેને થયું કે હવે હું અહીંયા આવી જાઉં. કારણ કે ભગવાનને મંદિરની જરૂર છે, ભગવાનને કઈ તમારા રૂપિયાની જરૂર નથી. તમારા ઘરમાં સુંદર મંદિર બનાવો અને ભક્તિ કરો, એને એ જ જરૂર છે, બાકી જરૂર નથી. અને એ કહે છે કે મને ખોરાક નથી જોતો, મારે સવારના એક દીવો કરો, એક મારી અગરબત્તી કરો, મારું પેટ ભરાઈ જશે. એ તમે કરો તો એક મંદિર ન જોવું હોય તો ચેતનભાઈના ઘરે મંદિર જોઈ આવજો કે એને કેટલી 2 મહિના મહેનત કરી છે અને રામાપીને કેવી રીતે બેસાડી. અને હા ભાઈ ચેતનભાઈ કહે છે મંદિર બનાવી તો ખાલી ટેમ્પરરી જ છે, પણ લગભગ હવે જે લોકો આવે છે એવું કહે છે કે મંદિર કાયમ માટે રાખો, પણ મેં તો પીઓપી નું જ બનાવ્યું છે. ભાઈ ભાઈ જય હો. વાહ ચાંદની પરિવાર. અમારા બધાના આશીર્વાદ મળે અને અમારા ગુરુજીના, તો પછી એવું કંઈક વિચારીશું કે મંદિર આપણે કાયમ રાખીએ. બોલે રામાપીર કી. હવે ધૂપને દ્વારે આ મિત્રમાં તમારા બધા એક અવાજથી બધા આવે છે, એક અવાજથી જાય. અને બહેનોને એક વિનંતી કે આરતીમાં ફુગા બંધ કરાવો, એક વિનંતી. છોકરાઓને જરા બેસાડી દો, છોકરાઓને પાછળ, મહેરબાની પ્લીઝ.
જરા થોડીક વાર તમે બંધ કરો. ભગવાનની ઇજ્જત એક આરતી છે. ભગવાનની અને માતાજીની ઇજ્જત એક આરતી છે. તો બધાને એ થોડો બંધ કરાવો. મેં બધાને ખાસ તમે લોકો ભક્તજનો પધારા છો. અમે લાંબીથી આવ્યા છીએ અને માના આશીર્વાદના લઈને તમે તમારા ઘરે જાઓ તો અમને આનંદ થાય. હવે આરતી શરૂ થાય છે. એમાં બે લકી નંબર રામાપી સચ્ચામાં અને ઇનામ આપવામાં આવશે અને આરતી અડધો કલાકમાં પૂરી થશે. એટલે સૌને ભાવિકજનો તમે લોકો પ્રસાદ લઈને જાજો અને પ્રફુલભાઈને પણ આશીર્વાદ આપું કે તમારું આ આયોજન અમે બહુ સાંભળી મજા આવી ગઈ. વાહ અને ક્યારે હુકમ છે તો ચલો અમે તમને બોલાવશું. ભાઈ ભાઈ બોલીએ રામાવીરની. ભાઈ મુંબઈ કાંઈ ન નીકળ્યો. હા પ્રફુલભાઈ જમ્યા પછી બી આપી શકાય. આ જમ્યા પછી બી અપાય. આ અમારા ઢોલક વગાડે છે ને એ વચ્ચે દેવા ગયો તો આવો તો મેં એને મોકલ્યો. બોલો ઈ દેવા ગયો બેભાન છે કે એને 6 બોટલ હામી ચડાઈ. હા એટલે એવા ન જતા પણ બાકી એ ટાર્ગેટ પૂરો કરી દો. જેની એજ 45 હશે, જેનું વજન 45 કિલો હોય ને એને આપવામાં વાંધો નથી. હા એનો વાંધો નથી. સ્વસ્થ જોઈએ ને મન મજબૂત જોઈએ બસ. ભાઈ ભાઈ મેં 18 વખત આપ્યું છે. મેં હજુ મારે 1.5 મહિનો થયો છે એટલે અપાય નહીં. કારણ 3 મહિના કે એની મુદત હોય છે. બરાબર. બરોબર મારે 1.5 મહિનો થયો છે. નહીં તો હું દર 3 મહિના 4 મહિના થાય એટલે બ્લડ આપું છું. એવું ના નથી. મેં તો અમારા કલાકારોને કીધું. મેં કીધું ભાઈ આપો. હા લોહી આપો બધા. બોલો સચ્ચા માત કી જય. રામાપીરની જય. આજના શુભ પ્રસંગે અમારે આંગણે પ્રભુ શ્રી રામદેવ પીર, શ્રી ખેતરપડ દાદા, શ્રી મળકપીર દાદા તથા સચ્ચા માતાજી અને પક્ષધની ધન્ય ધરાને પાવન કરનારી કુળદેવી માતાની પેઢી થઈ શુભ આગમન થયું અને તેમના પાવન પગલા પડ્યા. તેથી અમારું જીવન ધન્ય બની ગયું. આજના દિને તેઓશ્રીના ચરણોમાં અમારી પ્રાર્થના છે કે હે પ્રભુ આવાને આવારે રહેજો મારી આખાંડડીમાં રે. વાહ પ્રભુ વાહ, વાહ કુળદેવી માતા વાહ. આપના આગમને અમારું જીવતર ઉધાર્યું. અમો આપના ઋણી છીએ પ્રભુ, અમો આપના ઋણી છીએ. આપનું ઋણ ઉતારવા માટે અમારી પાસે કંઈ નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમારું સમગ્ર જીવન આપના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ભાઈ ભાઈ સાથે અહીં હાજર રહેનાર નિયાણી ભેણેજો ગુરુ શ્રી શાંતિભાઈ તથા માતુશ્રી વિમળાબેનનો હું વિશેષ આભારી છું. કારણ ગુરુ વિના જ્ઞાન નહીં, તે ન્યાય શાંતિ દાદાના માર્ગદર્શન વિના અમારું જીવન દિશા શૂન્ય હતું. તેઓ શ્રીએ અમારી આંગળી પકડીને ભક્તિ માર્ગે દોર્યા, આત્મહત્યાનો રાહ બતાવ્યો અને તેના જ ફળ સ્વરૂપી આજે રામદેવ પીરજી, ખેતરપડ દાદા અને સચ્ચા માતાની સાથે કુળદેવીની પેઢી કરવાનો ઉત્તમ સંકલ્પ અમને સ્ફૂર્યો. આવા જ્ઞાન ગુરુ, માર્ગદર્શક ગુરુ અને સંસ્કાર પ્રેરનારી માતા વિમળાબેનનો હું જીવનભર ઋણી છું. આવા શુભ પ્રસંગે મોજારોમાં અમારા મેઘજી બાપા અને ભાગ્યવંતી બેન સીધું માર્ગદર્શન આપી રહ્યા હતા તથા શાંતિભાઈના ચેલા અને ભગતના નેતા જેમને હું હમણાં નામથી બોલાવું છું એવા શ્રી રમેશભાઈ અને રશ્મિબેનને ભૂલી જાઉં તો ન ગુણો કહેવાઉં. તેથી તેમનો પણ આજે હું હૃદયપૂર્વક આભાર માનું છું. રામદેવ પીરની પેઢી ગાણે રામદેવ પીર મિત્ર મંડળ ના સમસ્ત કાર્યકરો તથા પંજેરા પીરનો ઉત્સાહ અવિરણીય જ હોય છે. તેઓ આજે અહીં પધાર્યા અને અમારા પ્રસંગને આપણો પ્રસંગ બનાવી દીધો. તેમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. તેમજ ખૂબ બિઝી રહેનારા લાયન્સ ક્લબના અમારા ડોક્ટર અશોક મારુ, હસમુખભાઈ અને લલિતભાઈનો પણ હું આભારી છું. આ પેઢીના પ્રસંગમાં ભાઈ ભાઈ કહીને મુખ્ય કાર્યક્રમ બનાવનાર ડેરો લોકલાડીલા કલાકાર પ્રફુલભાઈ હિંગુ તો ભક્તિ સરવાણીમાં સૌને રસ તરબોળ કરી દીધા. તેઓ શ્રી સદાને માટે અમારા આવા પરમ મિત્ર બની રહે એવી અપેક્ષા સહ પ્રસંગે નિભાવવા બદલ તેમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. બાપા આ પ્રસંગે રાખેલ પ્રસાદમાં હોંશે હોંશે જમવાનું તો સૌને મન થાય, તો એ જમ્યા પછી પેટ ઉપર હાથ ફેરવવાનું મન થાય એવું મીઠું મધુર ભોજન બનાવનાર શ્રી હરિભાઈ મહારાજને કેમ ભૂલાય. એમનો પણ હું સદાય ઋણી રહીશ અને આવું મીઠું ભોજન સદા બનાવતા રહેજો.
અને તેમજ સમગ્ર જમણવારના કાર્યક્રમનું સંચાલન કરનાર અંદર રસોડામાં અમારા અમદાવાદના થનગનતા ઉત્સાહી કાર્યકર શ્રી ખુશાલભાઈ ગાલાનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અરે ભાઈઓ, આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સતત અમારી પડખે રહીને સીધી દોરવણી આપનાર અમારા મામા બે માનો પ્રેમ જેને મળે એ મામા એ મામા શ્રી ટોકરજીભાઈ મામાનો પણ હું આભાર માનું છું. તેઓ મારા વડીલ છે અને તેમને નમન કરીને હું આભાર વ્યક્ત કરું છું. તેમજ મહેમાનોની સરબરાહમાં મારા ખભે ખભા રહીને રહેનારા અમારા રામાણીયાના ચંદુભા અને ઈસનપુરના જે પ્રવીણભાઈ પટેલને પણ કેમ ભૂલાય. સુંદર પ્રસંગનું આયોજન થયું, ઉત્સાહ આનંદનો માહોલ સર્જાયો, સૌએ ખૂબ આનંદ માણ્યો. આપ સૌ આનંદને આમંત્રણને માન આપી આજે કાલે પધાર્યા. કાલે સૌ સ્વસ્થાને સીધા છો, પણ આ આપણા ઉત્સાહની યાદગીરી કાયમ તાજી રાખવાનો સુંદર પ્રયાસ કરનાર અમારા ફિલ્મ મેકર અને અનુભવી પીઠ પરમ મિત્ર શ્રી કિરણભાઈ મોદી તથા એમડી શાહ તેમની સમગ્ર ટીમને વિડીયો ફિલ્મની હરેક પ્રેમની સાથે યાદ કરતો રહીશ. વાહ. ઘરમાં જે મેં મંદિર બનાવ્યું છે, જે ભાઈ એમને હું એક સેકન્ડ બોલાવીશ. અહીંયા બધું જે મને માર્ગદર્શન મળ્યું છે એ મારા પરમ મિત્ર કેશુભાઈ મિસ્ત્રી તો ભૂલી શકવાનું જ નથી. અંતમાં આ પ્રસંગે પધારીને અમારી શોભામાં ચાર ચાંદ લગાડનાર આપ સૌનો તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ સહકાર આપનાર રામદેવ પીર મિત્ર મંડળના મોજાર કાર્યકર્તા તથા અમારા સ્ટુડિયોના સર્વ સ્ટાફ મેમ્બરનો તેમજ કોઈને પણ યાદ કર્યા હોય, કોઈને ના કર્યા હોય એવી ભાવનાથી ઉપર ઉઠીને સદાને માટે આપ સૌનો મને આવો જ પ્રેમ અને સાથ સહકાર મળતો રહેશે એવી આશા સાથે વિરમું છું. બોલે રામા પીર